પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે આ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા નજારો જોવા મળતો હતો। છેલ્લા 5 દિવસથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે વરસાદે વિરામ લેતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે। પોરબંદરના બરડા પંથકમાં સતત 5 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે 2 દિવસમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો। આજે સવારે વિરામ લેતા ચારે બાજુ હરિયાળી જોવા મળી રહી છે। આ વરસાદને કારણે વાછોડા ગામની બાજુમાં આવેલ તળાવ ઓવરફ્લો થયું છે, જ્યારે બગવદર ગામે સૂર્ય રન્નાદે મંદિરની બાજુમાં આવેલ વોકળો 2 કાંઠે પાણીથી ભરપૂર જોવા મળે છે અને મંદિરની બાજુમાં બનાવેલ ચેકડેમ ઉપરથી પાણી ખડખડાટ વહેતું જોવા મળે છે। ઉપરાંત કુવાઓમાં પણ પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને મગફળીનો પાક ખીલી ઉઠ્યો છે, જ્યારે શેઢા પાડર ઉપર પુષ્કળ ઘાસ ઉગી નીકળેલ હોવાથી માલધારીઓ પણ તેમના પશુઓને ચરાવે છે અને ખેડૂતોમાં પણ ખુશી જ ખુશી જોવા મળે છે। ભરતભાઈ રામભાઈ વડોદરા, હું વાસોડા ગામનો ખેડૂત છું। શુક્રવારે સાંજના અને શનિવારે જે વરસાદ પડ્યો છે 5 થી 6 ઇંચ વરસાદ, જેને કારણે વેકરાઓ અને તળાવો સલોસલ ભરાઈ ગયા છે અને ખેડૂતમાં આનંદ છે કે શરૂઆતમાં સારો વરસાદ થયો છે, જેને કારણે કુવાઓનું થડ ઊંચું આવશે અને જેને કારણે ખેડૂત હવે 3 મોસમ લઈ શકશે, ચોમાસું, શિયાળો અને ઉનાળુ। ઘણા વર્ષોથી સારા વરસાદ થાય છે, જેને કારણે ખેડૂતમાં આનંદ છે અને સારામાં સારી ઉપજ થાય છે। અને આ વખતે પણ શરૂઆતનો વરસાદ જે સારો થયો છે, જેને કારણે તમામ વેકરાઓ અને તળાવો ભરાઈ ગયા છે અને કૂવાના સ્થળ ઊંચા આવશે અને સારામાં સારો ઉત્પાદન થશે એવી ખેડૂતને આશા છે અને આનંદ છે। ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અને ચેકડેમો ઊંડા થવાથી પાણીનો સંગ્રહ પુષ્કળ જોવા મળે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।